હેલો ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી ગુજ્જુ તડકા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, આજની રેસીપી લઈને હું આવી છું નાયલોન પૌવાનો ચેવડો। ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે। તો હવે આપણે સામગ્રી વિશે જાણી લઈએ। નાયલોન પૌવા, બુરુ ખાંડ, તલ, બદામ, મીઠું, આમચૂર, સિંગદાણા, ડાળિયાની દાળ, હળદર, તેલ, દ્રાક્ષ, વરિયાળી, લીલા મરચાં અને લીમડો। તો ચલો શરૂ કરીએ। સૌપ્રથમ એક કઢાઈ આપણે ગેસ ઉપર લઈશું। કઢાઈ ગરમ થઈ જાય એટલે તેમાં પૌવા એડ કરીશું અને તેને સતત હલાવતા રહીશું। આ પ્રોસેસ લગભગ 8 થી 10 મિનિટ સુધી કરવાની છે। એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે પૌવા ક્રિસ્પી થવા જરૂરી છે। જો નહીં થાય તો તેનો જોઈએ તેવો ટેસ્ટ નહીં મળે। હવે આપણા પૌવા શેકાઈ ચૂક્યા છે, તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે કઢાઈ ફરીથી ગેસ ઉપર મૂકીશું અને તેલ એડ કરીશું। તેલ બરાબર ગરમ થઈ જાય તેની રાહ જોઈશું। તેલ હવે બરાબર ગરમ થઈ ગયું છે, તો હવે આપણે અંદર સિંગદાણા એડ કરીશું। તમે જોઈ શકો છો સિંગદાણા અંદર તળાઈ ગયા છે। એ બરાબર તળી જાય એટલે આપણે ડાળિયાની દાળ એડ કરીશું। હવે આપણે લીલા મરચાં એડ કરીશું। અને સતત હલાવતા રહીશું। મીઠો લીમડો એડ કરીશું। અહીં લીમડાની સ્મેલ ખૂબ જ સરસ આવે છે। હવે હળદર એડ કરીશું। વરિયાળી એડ કરીશું। તલ એડ કરીશું અને હલાવી લઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હલાવતા રહીશું। હવે આપણે પૌવા એડ કરીશું અને એને બરાબર હલાવી લઈશું। આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। નાયલોન પૌવાનો ચેવડો ખાવામાં ખરેખર ખૂબ જ સરસ લાગે છે। નાના બાળકોને આપણે નાસ્તામાં પણ ભરી આપી શકીએ છીએ। હવે આપણે બુરુ ખાંડ એડ કરીશું।
અને આમચૂર પાવડર પણ એડ કરીશું અને દ્રાક્ષ એડ કરીશું અને હવે ફરીથી આપણે બરાબર એને હલાવી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મિક્સ બરાબર થઈ ગયા છે પૌવા આપણા. તો ચાલો, આજનો ગરમા ગરમ નાસ્તો રેડી છે, ક્રિસ્પી અને ટેસ્ટી નાયલોન પૌવાનો ચેવડો. તો હવે આપણે એને સર્વ કરીએ. તમે પણ ઘરે ચોક્કસ બનાવજો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું આપણે નવી રેસીપી સાથે. થેન્ક યુ.